जय श्री कृष्ण बधाने तमारू स्वागत है अमारी चेनल सास बहु और स्वाद में। तो आज आपणे बनावीशुं लीला वटाणा बटेकानी सूकी भाजी। मैं अहीं 500 ग्राम जेटला बटेका लीधा छे, तेने सारी रीते कट करी नमक अने पाणी नाखी अने गैस पर 2 विसल करावी लेशुं। तो हवे आपड़ा बटेका सरस बफाई गया छे, तेने आपणे आवी रीते छोली लेशुं। हवे वघार माटे आपणे एक कढ़ाई लेशुं, तेमां थोड़ुं चड़ियाતું આપણે તેલ એડ કરીશું। પછી તેમાં આપણે ખડા મસાલા નાખીશું। પછી આપણે રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, ઝીણા સમારેલા મરચાં, થોડા સફેદ તલ, ઝીણા સમારેલા ટમાટર નાખી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને 2 મિનિટ આપણે તેને ચડવા દેશું। તો ટમેટા 2 મિનિટ સંતળાઈ ગયા બાદ આપણે વટાણા એડ કરીશું। અહીંયા મેં લીલા વટાણા લીધા છે। હવે વટાણા આપણા સારી રીતે ચડી ગયા છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। આપણે બાફવામાં પણ થોડું મીઠું એડ કર્યું હતું, એટલે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। પછી આપણે હલ્દી પાવડર નાખીશું, કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે આપણે તેમાં બટેકા એડ કરીશું અને સારી રીતે આપણે હલાવી લેશું। હવે સારી રીતે આપણે બટેકાને મિક્સ કરતા રહીશું અને 2 મિનિટ જરા ચડવા દેશું। તો રેડી છે આપણું એકદમ સરસ મજાનું લીલા વટાણા અને બટેકાની સૂકી ભાજી। તેને આપણે લીલા ધાણા વડે ગાર્નિશ કરી લેશું અને આ શાક પૂરી અને પરોઠા ભેગું એકદમ મસ્ત લાગે છે। તો તમે પણ ટ્રાય કરજો અને તમે કમેન્ટ કરીને અમને કહેજો કે આ શાક તમને શેના ભેગું સારું લાગે છે। અમારા ઘરમાં આ સૂકી ભાજી બધાની ફેવરેટ છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।